હવે આવે છે વોઇસ? વાવ, 3 મિનિટ તો એવી મજા આવી ગઈ એકલા એકલા બોલવાની. મને એમ થતું હતું વાવ, આજે એકલા એકલા બોલવાની ખરેખર બહુ મજા આવે છે, પણ એકલા એકલા બોલવાની એટલી બધી મજા નહોતી આવતી. તો તમે ક્યારના નો વોઇસ કરતા હતા, જાગતા હતા, અને કોઈ મને ફોન કોલ કરીને કહે છે બસ હવે ઓકે ડન. ચાલો, તો શરૂઆતમાં મેં તમને શું કહ્યું કે ગુડ ઇવનિંગ વિશ કરવાનું કહ્યું બધાએ ગુડ ઇવનિંગ કહી દીધું. કહ્યું કે ભાઈ તમે આગળના ગણિતની પ્રિપેરેશન કરી રહ્યા છો સારી રીતે, વિજ્ઞાનની પ્રિપેરેશન સારી રીતે કરી રહ્યા છો, અત્યારથી જ તમે તૈયારી શરૂ કરી દીધી છે. આઈ રિયલી પ્રાઉડ ઓફ યુ. આવી રીતે મેં તમારા થોડા વખાણ કર્યા છે, બરાબર. તમારા માતા પિતાના રિસ્પોન્સ આવતા હોય કે મારો છોકરો બહુ સારી રીતે તૈયારી કરી રહ્યો છે, દરેક આઈએમપી બેચ જે છે એ અટેન્ડ કરી રહ્યો છે, સામેથી ફોન આવે, બાકી અમે તો કોઈને કહ્યું નથી, એટલે એ સારી વાત છે, એના હું વખાણ કરતી હતી, ક્યાંની એની રાડો નાખતી હતી. પછી મેં તમને કહ્યું કે અરુણ કૃષ્ણમૂર્તિનો આપણો કંઈક આ રીતે આપણે આ સવાલ જોયો હતો, બસ એનું મેં અહીંયા રિવિઝન કરાવ્યું હતું, નાનું અમથું રિવિઝન કરાવ્યું હતું કે એણે શું જવાબ આપ્યો વગેરે વગેરે. ઓકે ડન. હવે પછીથી હું રિયલ ભણાવવાની શરૂઆત કરીશ. અહીંયાથી ને આપણે જોવાની શરૂઆત કરશું. લાસ્ટ પોઈન્ટમાં એમણે શું કહ્યું કે ભાઈ અરુણ જ્યારે પણ કોઈ કામ હાથમાં લેતો ત્યારે એમના માતા પિતાની એ સલાહ લેતો હતો, અને ત્યાર પછી એ કામમાં પોતાના પગ આગળ વધારતો હતો. ત્યાં વગર ક્યારેય પણ એમણે કોઈ કાર્ય નથી કર્યું, અને જે પણ કાર્ય કર્યા છે એમાં એના માતા પિતાને એમણે ક્યારેય નિરાશ નથી કર્યું. આટલું જોયું છે. હવે નેક્સ્ટ આગળ એ શું કહે છે, આઈ હેવ ટીચર્સ. ભાઈ મારી પાસે શિક્ષકો પણ છે. who taught me how to go about things. મારી પાસે શિક્ષકો છે કે જેમણે મને શીખવાડ્યું. ટોટ બોલે તો શીખવાડ્યું. ટોટ એટલે શું થશે ભાઈ? શીખવાડ્યું, કે જેમણે મને શીખવાડ્યું હતું. બેટો આ બોક્સ નડે છે એટલે સાઈડમાં જવા દઈએ. કે મારી પાસે ટીચરો છે કે જેમણે મને શીખવાડ્યું હતું કે ભાઈ કોઈ પણ બાબતમાં કેવી રીતે આગળ વધવું, એવું મને મારા શિક્ષકોએ શીખવાડ્યું હતું. તમને પણ તમારા શિક્ષકો આવું શીખવાડતા હશે. જો તમે એને પૂરેપૂરી રીતે સાંભળતા હશો તો એ તો બહુ બધું તમને કહેતા રહેતા હશે. શિક્ષક મતલબ કે એ એકવાર કોઈ ઉપર ભાષણ દેવાની શરૂઆત કરે તો એને બંધ થવા માટે કાં તો બેલની જરૂર, પ્રકારના નાના મોટા ડિસ્ટર્બન્સની જરૂર પડે. એટલું જ્ઞાન, એટલું નોલેજ એની અંદર ભરીને પડ્યું હોય છે, એટલું મતલબ કે કહેવાની વાતો એની પાસે હોય છે, એટલે કંઈક ને કંઈક કહેતા રહેતા હોય છે તમારા વિશે અથવા તો લોકો વિશે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ તો શું કહે છે કે ભાઈ મને શીખવાડ્યું હતું કે કેવી રીતે બાબતમાં જવું. શું કામ કર્યું? નહોતો જ, આમાં જ નહોતો. ના પેલા જ નહોતો. મને પૂછવું હતું પછી રિફ્રેશ કરવું હતું. હવે આમાં છોકરા કઈ બોલતા નથી, ગાયબ થઈ ગયા. કમેન્ટ કરતા હતા ઈ જતા રહ્યા. હા આવ્યા, લે આવ્યા. ઓકે ને? સાયલ સર છે? ના રે ના આવે, ટેકનિકલ ટીમ માંથી હતા. એ ક્યાંક વોઇસ નથી આવતો એટલે એને રિફ્રેશ કર્યું. મને તો પૂછવું હતું વોઇસ નું થઈ ગયું, ફોન કરીને કીધું હશે, એટલે એના સુધી ન્યૂઝ પહોંચી પછી આવ્યા, એટલે શું થયું ભાઈ ઉલટું થઈ ગયું. ચાલો છોડો, આપણે ખીચડીમાં નથી પડવું. તો ભાઈ એમણે મને શીખવાડ્યું હતું. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. ભાઈ તેમણે મને માનવતા શીખવી હતી. હ્યુમિલિટી એટલે શું થશે? માનવતા થશે. યાર લાઈફમાં ક્યારેય આ વસ્તુ નહીં મૂકવાની. હ્યુમિલિટી તો હંમેશા આપણી સાથે હોવી જોઈએ, હંમેશા આપણી સાથે હોવી જોઈએ. નો ડાઉટ, જ્યારે આપણી પાસે હ્યુમિલિટી હશે ને ત્યારે આપણી પાસે મુસીબતો ભરીને પડી હશે, પરંતુ હ્યુમિલિટી હશે તો એ મુસીબતો સામે લડવાની હિંમત પણ આપણી પાસે કુટીને ભરીને પડી હશે. તો વિનમ્રતાએ શું શીખવું હતું કે એના કારણે આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ. ભાઈ હું ઘમંડી ના બન્યો. ભાઈ સ્નોબિશ બોલે તો ઘમંડી, ઓર એરોગેન્ટ બોલે એટલે એનો મતલબ પણ શું થશે? ઘમંડી. કે ભાઈ હું ઘમંડી ના બન્યો એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, અને એવું વિચારતો ન થઈ ગયો કે હું એક સુપરસ્ટાર છું, બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. કારણ કે હું કાર્ય કરી રહ્યો છે એટલા માટે હું સુપરસ્ટાર છું, એવું વિચારતો ન થઈ જાઉં, હું ઘમંડી ન બની જાઉં, હું ઈર્ષ્યાળુ ન બની જાઉં. એ માટે એમણે મને હ્યુમિનિટી શીખવાડી હતી, વિનમ્રતા શીખવાડી હતી.
દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. તેઓએ હંમેશા મને સાદું અને હંમેશા શીખતું રહેવાનું સમજાવ્યું હતું અથવા તો એ શીખવાડ્યું હતું. અને આ એકદમ સાચી વાત છે. આ તમને ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે, તો આખા સેન્ટેન્સ નીચે આપણે અંડરલાઇન કરી દઈએ અને સ્ટાર્ટિંગમાં લખી દઈએ ટ્રુ. તો એ શું કહે છે કે મારા ટીચરે મને સિમ્પલ રહેવાનું અને સાથે સાથે હંમેશા નવી નવી વસ્તુ શીખવાનું સમજાવ્યું હતું, શીખવાડ્યું હતું. આઈ એમ નોટ એક્ટિવિસ્ટ. હું કોઈ કાર્યકારી નથી. એક્ટિવિસ્ટ બોલે એટલે શું થશે? કાર્યકારી. વર્ડ યાદ રાખજો, એક્ટિવિસ્ટ, કાર્યકારી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું પર્યાવરણવાદી છું. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે શું થશે? પર્યાવરણવાદી. તો આ તમે પૂછાય કે અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એ એન્વાયરમેન્ટલિસ્ટ હતા. જો એ લખ્યું હોય તો હા, પણ એમ કહે કે અરુણ કૃષ્ણમૂર્તિ ઇકોલોજિસ્ટ ધેન ફોલ્સ. એમ પણ કહે કે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ એક્ટિવિસ્ટ, તો આ પણ શું આવશે? ફોલ્સ આવશે. એન્વાયરમેન્ટલિસ્ટ આવે તો ટ્રુ આવશે. આની જગ્યાએ આઈની જગ્યાએ તમને પેરેન્ટ્સ પણ પૂછાય. અરુણ કૃષ્ણમૂર્તિઝ પેરેન્ટ્સ આર એન્વાયરમેન્ટલિસ્ટ, તો ત્યાં પણ ફોલ્સ આન્સર આવશે. એટલે આને લગતો ક્વેશ્ચન પૂછાઈ શકે ટ્રુ ફોલ્સમાં. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કાર્ય કરીને હું ઘણું બધું શીખ્યો છું. નેક્સ્ટ એના પછી કેવા સવાલ પૂછે છે એ જોઈએ. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. તમારા રસની આગળ તમારી જે શાળા છે અને કોલેજ છે, એ કોલેજે તમારા ઇન્ટરેસ્ટમાં કેવો ભાગ ભજવ્યો હતો? ફર્ધર એટલે શું થશે? આગળ. ભાઈ આગળ તમારી જે શાળા છે અને કોલેજ છે, એ કોલેજ આ જે કાર્ય છે એ કાર્યમાં કેવો ભાગ ભજવ્યો હતો એ જોઈએ. તો શું કહે છે? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ, બંને મારી શાળા અને કોલેજ જે છે એ પ્લેન્ટી ઓફ ગ્રીન એટલે કે એ હરિયાળીથી ભરેલી છે. પ્લેન્ટી બોલે તો શું થશે? ભરેલી. કે ભાઈ એ હરિયાળીથી ભરેલી છે, હરિયાળીથી એ ઢંકાયેલી છે. એન્ડ બોથ અને બંને જગ્યા વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ એટલે કે બીજા ઘણા. સેવરલ એટલે શું થશે? ઘણા. લાઈફ ફોર્મ એટલે કે જીવનના સ્વરૂપ, બીજા ઘણા જીવનના સ્વરૂપથી એ બંને જગ્યા ભરાયેલી હતી. એટલે કે શાળા અને એનું જે ઘર છે એ શાળા અને એની જે કોલેજ છે એ કોલેજ બંને જે જગ્યા હતી એ બંને જગ્યા હરિયાળીથી અને બીજા કેટલાક જીવજંતુઓથી ભરાયેલી હતી. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ. અને આ બાબતે મને તેનું મહત્વ સમજાવ્યું હતું. ફરી એક વખત, આ બાબતે મને તેનું મહત્વ સમજાવ્યું હતું. હાઉ બ્યુટીફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. શું મહત્વ સમજાવ્યું? કે તે કેટલા સુંદર છે અને આપણે શા માટે તેનું રક્ષણ કરવું જોઈએ. આ બાબત મને એ બે જગ્યાએ સમજાવી હતી. જ્યારે હું શાળામાં હતો ત્યારે અને જ્યારે હું કોલેજ કરતો હતો ત્યારે આ બંને બાબતોએ મને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું અને શા માટે આપણે એની રક્ષા કરવી જોઈએ એ પણ સમજાવ્યું હતું. નેક્સ્ટ એના પછી, ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ એન્ડ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. શું કહે છે? કે આ જે પ્રાણી હોય છે ને, એટલે એના ઘર, એના કોલેજ છે, એની શાળા છે, એની શાળાની આજુબાજુના જે પ્રાણી છે એ પ્રાણી ધેર ઓન એટલે કે તેમની પોતાની રીતે પોતાનો ખોરાક, ભાઈ એ પોતાની રીતે પોતાનો ખોરાક શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ અને હંમેશા કાર્યશીલ હોય છે, હંમેશા કંઈક ને કંઈક કાર્ય કરતું રહેતું હોય છે. ઓન ધ મૂવ અને હંમેશા ગતિમાં હોય છે. એન્ડ નેવર લેઝી અને ક્યારેય આળસ નથી કરતું. ઇટ ઇઝ સો પોઝિટિવ. ભાઈ તે ખૂબ જ હકારાત્મક છે. ઇટ ઇઝ સો પોઝિટિવ, તે ખૂબ જ હકારાત્મક છે. વી હેવ ટુ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે તેની પાસેથી ઘણું બધું શીખવું જોઈએ. કોની પાસેથી? તો આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પાસેથી આપણે ઘણું બધું શીખવું જોઈએ. અને ખરેખર યાર, પ્રાણી નહીં, કોઈ પણ વ્યક્તિ હોય, તમારી સામે કોઈ પણ એવી વ્યક્તિ આવી જાય, દરેક વ્યક્તિ પાસે ઘણું બધું શીખવા જેવું હોય છે. એટલે વધારે પડતું બોલવું એના કરતાં બેટર છે કે ઓછું બોલો અને સાંભળો વધારે. જેટલું સાંભળશો એટલું એક્સપિરિયન્સ તમારી અંદર આવશે, એટલું નોલેજ તમારી અંદર આવશે અને કંઈક કરવા માટે
ગામમાં જઈને પૂછો છો ને, પૂછવાની પણ જરૂર નહીં પડે. જસ્ટ તમારું જે લિસનિંગ પાવર છે અને ઓબ્ઝર્વેશન પાવર છે એને ઇમ્પ્રૂવ કરો. આ બહુ છે તમારા માટે કાફી છે. તમારે દરેક કરિયર માટે, તમારા રિઝલ્ટને ઇમ્પ્રૂવ કરવા માટે, ઇવન તમારી લાઈફમાં તમારો જે ગોલ છે, તમારો જે એમ છે, એ એમને પણ સક્સેસ બનાવવા માટે, એમને અચીવ કરવા માટે આ જે લિસનિંગ છે અને ઓબ્ઝર્વેશન છે, આ બંને પાસા તમને બહુ હેલ્પ કરશે. આઈ પર્સનલી મેં તો એને બહુ સારી રીતે ફીલ કર્યું છે. અને ચાલો, इम्पोर्टेंस बोले तो यार महत्व, इम्पोर्टेंस बोले तो महत्व यार, ये छोटा सा प्यारा सा नन्हा सा शब्द है, समझ लो. ચાલો, ત્યાર પછી ઇન્ટરવ્યુઅર શું સવાલ પૂછે છે? Did you feel any hesitation in quitting a well-paying job? यार हेजिटेशन बोले तो अचकाट खचकाट, मतलब कि यार हेजिटेट फील થવું કે ના છોડવી, ચાલો છોડો એમ. તો શું તમે જ્યારે આ સારી ચૂકવતી નોકરીને પહેલા તમને કોઈ હેઝિટેશન ફીલ થયું હતું? તમને કોઈ ડરનો અનુભવ થયો હતો? એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ, અને આમાં સંપૂર્ણ સમયને પસાર કરવા માટેના સાહસ આપવા અને આ સારી ચૂકવતી જોબને છોડી દેવામાં શું તમને કોઈ ખચકાટ અનુભવાઈ હતી? ભાઈ ખચકાટ મતલબ કે યાર જ્યાં મતલબ કે મતલબ હા પાડી દીધી, મોઢે હા પાડી દીધી કે હા ભાઈ થઈ જશે, હા ભાઈ કરી નાખશું, અને પાછળથી એમ થાય શીટ યાર એવું શું કામ કીધું હશે મેં. ઘણી વખત આવું થયું હશે કે બોલી તો નાખ્યું હશે પણ પાછળથી પસ્તાવો થતો હોય કે આવું મારે નહોતું કરવું જોઈએ. એટલે અહીંયા ઇન્ટરવ્યુઅર બહુ સારો સવાલ પૂછે છે કે તમે આખો દિવસ આમાં પસાર કરવાનું જે સાહસ કર્યું અને સારી ચૂકવતી જોબને છોડી દીધી, તો આ બંને વચ્ચે તમને કોઈ ખચકાટ થયો હતો? What were the option you weigh before you arrive at your decision? તમે તરફ આવ્યા ત્યારે તમે કયા ઓપ્શનને જોખ્યો? વે મતલબ શું થશે? વજન કરવું, માપવો. ભાઈ કયાને તમે સૌથી વધારે માપ્યો હતો, અથવા તો કોને તમે સૌથી વધારે મત આપ્યો હતો, પ્રાયોરિટી આપી હતી, લાઈક દેટ, એવો સવાલ પૂછે છે. ચાલો જોઈએ અરુણ કૃષ્ણમૂર્તિ શું જવાબ આપે છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. બહુ સરસ સેન્ટેન્સ કહી દીધું છે એણે, કે એ હંમેશા સારું કહેવાશે કે જે તમને ગમે છે એ નક્કી કરો છો. વોટ યુ રિયલી લવ ટુ ડુ, તમને જે ગમે છે એ કરવાનું તમે નક્કી કરો છો, એ હંમેશા સારું જ કહેવાય. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં ગૂગલમાં મારી જોબને છોડી દીધી. ક્વિટ કરી દીધી મતલબ શું થશે? છોડી દીધી, ક્વિટ કરી દીધી. મેં ગૂગલમાં મારી જોબને છોડી દીધી. શું કરી દીધી એણે? ગૂગલમાં એની જોબને એણે છોડી દીધી. નેક્સ્ટ એના પછી કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પરંતુ હજી પણ હું ત્યાં ગૂગલમાં, અત્યારે મેં નોકરી છોડી દીધી છે, પણ હજુ પણ ત્યાં ગૂગલ કંપનીમાં મારા મિત્રો છે, હજી પણ ત્યાં છે. એની બોન્ડિંગ નથી તૂટી. બોન્ડિંગ બોલે તો યાર સંબંધ, બોન્ડિંગ બોલે તો રિલેશન. નેક્સ્ટ આગળ જઈએ. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. ખાલી ગૂગલમાં મારી જે નોકરી છે, મારી જે ફરજ છે, ડ્યુટી એટલે શું થશે? ફરજ. ગૂગલમાં મારી જે ફરજ છે એ ફરજનો જ અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, મારા ભાવાત્મક અથવા તો લાગણીશીલ સંબંધ. ઇમોશનલ બોન્ડ એટલે શું થશે? લાગણીશીલ સંબંધ. મારા જે લાગણીશીલ સંબંધ છે એ લાગણીશીલ સંબંધનો અંત નથી આવ્યો. I understood that I had to leave the job at that minute in 2010. I understand એટલે કે હું સમજી ગયો that had to leave the job એટલે કે મારે આ જોબને છોડી જ દેવી જોઈશે at that minute, એ મિનિટ 2010ની એ મિનિટે મને એવું થયું કે મારે આ જોબને છોડી જ દેવી જોઈએ. or else I would never be daring enough to do so. નહીતર હું આ પૂરતું કરવા માટે સક્ષમ ન હોત. અહીંયા તમને કહ્યું છે ડેરિંગ મતલબ કે યાર હિંમત કરવા માટે, ઇનફ એટલે કે પૂરતું, ટુ ડુ સો એટલે કે આ પ્રકારનું કરવા માટે ક્યારેય પણ હું સક્ષમ ન હોત અથવા તો સાહસ ન કરી શક્યો હોત. એટલે જ 2010ની એ મિનિટે મેં નક્કી કર્યું કે ગૂગલમાં હું જોબને છોડી દઈશ. એટલે તરત જ ત્યાં એણે જોબને છોડી દીધી, માત્ર ને માત્ર આ પર્યાવરણના કાર્યોને કરવા માટે.
સારું કહેવાય યાર, આના માટે હિંમત જોઈએ. એક સારી જે કંપની છે એ કંપનીમાં એને જોબ લાગી હોય અને એ કંપનીને એને છોડી દીધી અને પર્યાવરણ માટેના કાર્યોની શરૂઆત, બહુ સારું કાર્ય કહેવાય. નેક્સ્ટ એના પછી આગળ શું કહે છે? આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ when environmental damage was happening on such a large scale. ભાઈ હું પાછળ ન બેસી શકું. સિટ બેક, બેક પાછળ, સિટ બેસી શકો. હું પાછળ ન બેસી શકું એન્ડ એન્જોય લાઈફ, અને જીવનનો આનંદ ન માણી શકું વેન એન્વાયરોમેન્ટલ ડેમેજ, જ્યારે પર્યાવરણનું નુકસાન વોઝ હેપનિંગ એટલે કે બની રહ્યું હોય ઓન સચ અ લાર્જ સ્કેલ એટલે કે આવા વિશાળ પ્રમાણમાં, વિશાળ માત્રામાં પર્યાવરણને આટલું મોટું નુકસાન થઈ રહ્યું હોય તો હું પાછળ બેસી ન શકું. I wanted to do something and that something needed my full attention. I want એટલે કે ઈચ્છતો હતો, to do કરવા, something એટલે કે કંઈક. હું કંઈક કરવા ઈચ્છતો હતો અને એ કંઈક, અને તે કંઈકને, that something, તે કંઈકને needed my full attention, મારા પૂરેપૂરા attentionની, મારા પૂરેપૂરા ધ્યાનની જરૂર હતી. So I left Google for EFI. આ તમને ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે. તો એણે EFI માટે ગૂગલને છોડી દીધું. નહીં કે ગૂગલ માટે EFI ને, કોના માટે EFI ને, કોના માટે એને ગૂગલને છોડ્યું હતું? EFI માટે, જેનું ફૂલ ફોર્મ છે એન્વાયરોમેન્ટ ફાઉન્ડેશન ઓફ ખાલી જગ્યા, પૂરી દો. તો આના માટે એણે શું કર્યું હતું? ગૂગલમાં જોબ છોડી દીધી હતી. નેક્સ્ટ એના પછી ઇન્ટરવ્યુઅર, એના પછીનો સવાલ શું પૂછે છે? ધ્યાનથી અહીંયા ધ્યાન આપજો. બસ આટલી જ શાંતિથી તમારે ક્લાસને અટેન્ડ કરવાનો છે જેટલો આજે તમે ક્લાસને અટેન્ડ કર્યો છે. ઓકે, સમજાય છે? ઇન્ડિયા, યસ, થેન્ક યુ. શું આવશે? ઇન્ડિયા આવશે. વેરી ગુડ. ધ્યાન આપી રહ્યા છો, આભાર. અરાઇવ્ડ મતલબ કે પહોંચવું. અરાઇવ્ડ મતલબ શું થશે? પહોંચવું, અથવા તો હા બસ એમ જ તેમ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? કયા પ્રકારનો કચરો, ગાર્બેજ બોલે તો શું થશે? કચરો, કે જેને બીજા શબ્દમાં ટ્રેશ પણ કહેવાય છે. શું કહેવાશે? ટ્રેશ પણ કહેવાશે. ગાર્બેજ. કયા પ્રકારનો કચરો લોકો પાણીના સ્ત્રોતમાં ફેંકે છે? વોટર બોડીઝ એટલે શું થશે? પાણીના સ્ત્રોતમાં ફેંકે છે. How do you deal with the removal of this garbage? તમે આ કચરાનું રિમૂવલ કઈ રીતે કરો છો? ક્લીન ધ વોટર બોડી એટલે કે પાણીના આ સ્ત્રોતને સાફ કરવા માટે આ કચરાનો નિકાલ તમે કેવી રીતે કરો છો? અને કયા પ્રકારનો કચરો લોકો પાણીમાં ફેંકે છે? આ બે સવાલ પૂછ્યા. ચાલો જોઈએ કે પાણીમાં કેવા પ્રકારનો કચરો એને મળે છે. તો એ એવરીથિંગ, બધું જ. From a diaper to worn out sleepers, we find everything in our lakes. ડાયપરથી લઈને તૂટેલા ચપ્પલ સુધીની દરેકે દરેક વસ્તુ પાણીના સ્ત્રોતમાં મળી આવે છે. સ્લીપર્સ બોલે તો પહેરેલા, worn out પહેરેલા, અને સ્લીપર્સ મતલબ કે ચપ્પલ. પહેરેલા ચપ્પલથી લઈને ડાયપર સુધીની બધી જ વસ્તુ પાણીના સ્ત્રોતમાં મળી આવે છે, આપણા લેકમાં મળી આવે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, અને આ ખૂબ જ ખલેલજનક છે, આપત્તિજનક છે. બીકોઝ ઇટ ઇઝ વોટર, કારણ કે તે પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી એ આપણા જીવનનો મૂળભૂત એકમ છે. બેઝિસ એટલે શું થશે? મૂળભૂત, પાયો છે, મૂળભૂત એકમ છે. આપણા જીવનનો શું છે? એ મૂળભૂત એકમ છે. ટ્રેશ, TRASH, ડીલ, સ્ટાર કરવો. નેક્સ્ટ એના પછી હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? કેવી રીતે? હાઉ એટલે શું થશે? કેવી રીતે આપણે આ પાણીના સ્ત્રોતની સંભાળ ન કરી શકીએ? આ પાણીનો સ્ત્રોત તો આપણો મૂળભૂત એકમ છે ને, તો કેવી રીતે આપણે આ પાણીના સ્ત્રોતની કેર ન કરી શકીએ, સંભાળ ન કરી શકીએ? We use this garbage for landfill with no and minimal exposure to the outside environment.
અમે આ કચરાનો ઉપયોગ જમીનને પૂરવા માટે કરીએ છીએ. નહીતમ એવા, નો ઓર મિનિમલ એટલે શું થશે? નહીતમ એવા એક્સપોઝર એટલે કે નિકાલ, નહીતમ એવા નિકાલ સાથે અમે આ જમીનને કચરાનો ઉપયોગ આ જમીનને પૂરવા માટે કરીએ છીએ. ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના પર્યાવરણ માટે. ફરી એક વખત, અમે આ કચરાનો ઉપયોગ પર્યાવરણ માટે નહીતમ એવા નિકાલની સાથે આ જમીનને કચરા દ્વારા પૂરીએ છીએ, અથવા તો કચરાનો ઉપયોગ જમીનને પૂરવા માટે કરીએ છીએ. પ્લાસ્ટિકને બહાર કાઢી લે અને બાકીનો જે કચરો હોય કે જે જમીન સાથે મેચ થઈ જાય, જમીન સાથે ભળી જાય, એ કચરાનો ઉપયોગ જમીનને પૂરવા માટે કરે છે. નેક્સ્ટ એના પછી આગળ એ શું કહે છે? વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા અથવા એરિયા free of garbage so that birds, frogs and snakes can live in peace. અમે ખાતરી કરી લઈએ છીએ કે આ જે તળાવનો વિસ્તાર છે અને આ જે પાણીના સ્ત્રોતનો સંગ્રહ કરે છે, હોલ્ડિંગ એટલે શું થશે? સંગ્રહ કરે છે, એ ફ્રી હોય કચરાથી, કે જેથી કરીને પક્ષીઓ છે, ફ્રોગ્સ છે, સાપ છે, એ શાંતિ. પીસ એટલે શું થશે? શાંતિથી. અમે ખાતરી કરીએ છીએ કે આ જે પાણીના સ્ત્રોત છે એ કચરા મુક્ત હોય, કે જેથી કરીને શાંતિથી ત્યાં રહી શકાય. નેક્સ્ટ એના પછી આગળ જોઈએ. એના પછી શું કહે છે? એના પછી ઇન્ટરવ્યુઅર શું સવાલ પૂછે છે એને પણ આપણે સમજીએ, હે ને? ઓકે, હા, હું જે શોર્ટ નોટ કરાવું છું એ બધી આઈએમપી છે. રિમૂવ મતલબ કે યાર દૂર કરવું, એને છોડી દેવું. અપેક્ષિત લેવાય, હા, પ્રેક્ટિસ માટે બુક લઈ લેવાની. પ્રેક્ટિસ માટે લેવી હોય તો, પડી રાખવી હોય તો નહીં લેવાની, સમજાય છે? અને તમે યાર આપણા પણ પેપર, આપણી પાસે પણ જે પણ બુક મટીરિયલ છે એ પણ તમે પરચેસ કરી શકો છો. ઠીક છે, ચાલો નેક્સ્ટ આગળ જઈએ. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? તો હવે ઇન્ટરવ્યુઅર અહીંયા બીજો સવાલ શું પૂછે છે કે ભાઈ કોઈ મોટું તળાવ હોય તો એ કેટલા દિવસ લે માટે? કોઈ વિશાળ તળાવ છે તો એ વિશાળ તળાવ એને સાફ કરવા માટે કેટલો દિવસો લે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લીનિંગ એન્ડ સેફટી? શું તમે કોઈ પણ પ્રકારના એવા સાધનનો ઉપયોગ કરો છો? ઇક્વિપમેન્ટ એટલે શું થશે? સાધન. ટુ ક્લીન એન્ડ સેફટી, તમારી સુરક્ષા અને સફાઈ માટે તમે કોઈ પણ પ્રકારના વિશિષ્ટ ઇક્વિપમેન્ટ લો છો, કોઈ વિશિષ્ટ સાધન લો છો? તો અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે એ હવે આપણે જોઈએ. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, એટલે કે તળાવના કદ ઉપર તે આધારિત છે. ડિપેન્ડિંગ એટલે શું થશે? આધારિત. તે તળાવના કદ ઉપર આધારિત છે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કચરાના જથ્થા ઉપર. એક તો તળાવનું કદ અને એ તળાવમાં રહેલા જથ્થા ઉપર. ઘણી વખત નાનું તળાવ હોય પણ એમાં કચરો મોટો હોય, એના કારણે પણ વાર લાગી જાય, એના કારણે વધારે દિવસો લાગી જાય. ઘણી વખત કચરો વધારે હોય તો એમાં એટલા દિવસ લાગી જાય. તો એ શું કહે છે કે તળાવના કદ ઉપર આધારિત છે અને તળાવની અંદર રહેલા કચરા પર આધારિત છે. It can take anywhere between 5 days to 3 months to completely clean a lake. તે કોઈ પણ જગ્યાએ કાં તો 3 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લે છે. 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લઈ શકાય છે. એ જગ્યા ઉપર ડિપેન્ડેડ છે, પાણીના સ્ત્રોત ઉપર ડિપેન્ડેડ છે અને સાઇઝ ઉપર ડિપેન્ડેડ છે. We have our tools like rakes and spades. અમે અમારા સાધનો લઈએ છીએ, જેમ કે દાંતી છે અને પાવડો છે. દાંતી દ્વારા ઘણી વખત કચરો અથવા તો ઝાડને દૂર કરી શકાય. ભાઈ પાણીમાં જે છોડ હોય, એક વનસ્પતિ છે કે જે પાણીમાં ઉગે છે અને એ વનસ્પતિ પાણીના સંપૂર્ણ સ્ત્રોતને પી જાય છે. એ પાણીનો મોટા ભાગનો જે સ્ત્રોત છે એ પોતે કન્ઝર્વ કરી લે છે, એટલે પાણીનો સ્ત્રોત ઘટતો જાય છે. અત્યારે હવે એ જે વનસ્પતિ છે એ વનસ્પતિને ગવર્મેન્ટ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તળાવ ઉપર ખાસ ધ્યાન રાખે, દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે. અને આ બાબતનું ધ્યાન રાખવાની બહુ જરૂર છે, કારણ કે એ વનસ્પતિ ખરેખર પાણીની તંગી લાવી દેશે.
ચાલો, અછત લાવી દેશે, તંગી તો ન કહીએ પરંતુ અછત લાવી દેશે. કદાચ તમે ક્યાંક સાંભળ્યું હશે, કોઈ શોર્ટમાં અથવા તો રીલ્સમાં, અથવા તો કોઈના મોઢેથી સાંભળ્યું હશે, અથવા તો તમારા સાયન્સના ટીચર પાસેથી ને તમે સાંભળ્યું હશે, કારણ કે એમાં વનસ્પતિને લગતું થોડીક ઇન્ફોર્મેશન આવે, એના વિશે તમારે ભણતું રહેવાનું હોય, એટલે કદાચ તમે ત્યાં ક્યાંક સાંભળ્યું હશે, હે ને? ચાલો, લાર્જ એટલે શું થાય બેટા? લાર્જ એટલે વિશાળ થશે. ચાલો, અહીંયા સુધી ક્લિયર? ડન? હેલો મેમ, ઓનલી વિદ્યાકુલના જ પેપર સોલ્યુશન કરીએ તો ચાલે? ચાલે, પણ કરવા પડે, ખાલી ચાલવાનું નહીં. સમજાય છે? કરવું પડે. પછી તમે એમ કહો ચાલે, દોડે, ચાલવાનું નથી, આપણે દોડાવવાનું નથી, પણ તમારે પણ કરવાની છે. કારણ કે પેપર સેટ જે છે એ પેપર સેટમાં તમને સમાજ એવો વિષય છે, વિજ્ઞાન છે, એમાં તમને ટોટલી આઈએમપી સવાલ આપી દીધેલા છે, ક્વેશ્ચન્સ આપી દીધેલા છે, બસ તમારે એને વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાના છે. નેક્સ્ટ આગળ જઈએ હવે એના પછી. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર ડુ યુ યુઝ? કયા પ્રકારના તમે રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરો છો? હવે ઓલા એમ કીધું કે ભાઈ અમે આવડા સાધનનો ઉપયોગ કરો છો. કૃષ્ણમૂર્તિએ કહ્યું તો નહીં કે ભાઈ સુરક્ષા માટે આ સાધનનો ઉપયોગ કરીએ છીએ. ખરેખર એને સુરક્ષા માટે પૂછ્યું જ હતું, પણ હવે અહીંયા એ ફરીથી બીજા અંદાજમાં પૂછે છે. ઘણી વખત જ્યારે ઇન્ટરવ્યુની જો એક આ સ્કિલ હોય છે, જે ઇન્ટરવ્યુઅર હોય ને એની આ બહુ સારી અમથી સ્કિલ હોય કે એનો પહેલા સવાલનો જવાબ એને ન મળે ને તો એ સવાલની ફરીથી મરડી તોડી, ભાંગી તોડી, ફેરવીને ફરીથી એનો એ સવાલ પૂછે, નવા અંદાજમાં પૂછે. પણ સામેવાળી વ્યક્તિ પણ એટલી શાર્પ હોય, એટલી માહિર હોય. જેમ કે મોદીનું ઇન્ટરવ્યુ તમે જોજો, પેલું યાર નામ યાદ નહીં આવે, મોદી સાહેબનું ઇન્ટરવ્યુ હતું, ઓલી આપકી અદાલત નથી, એનું નામ શું છે યાર? આપકી અદાલત. એમણે એમનું ઇન્ટરવ્યુ લીધું હતું. એક સવાલના જવાબ એને વ્યવસ્થિત આપ્યા હોય તો જુઓ, એને બધા સવાલના જવાબ જેવો સવાલ ઓલો પૂછતો હતો એવી જ રીતે એટલી જ સમજદારીથી એણે દરેક સવાલના જવાબ આપ્યા છે. મતલબ એની પાસે, તમે એમ કહેતા હોય કે ભાઈ નહીં, એ વ્યક્તિ પાસે ખરેખર જબરું માઇન્ડ છે, એ વ્યક્તિને ખબર છે કે ક્યારે કયા સવાલના કેવા જવાબ આપવા. એટલે મને તેની જે સ્માર્ટનેસ છે કે જે મને એ ઇન્ટરવ્યુમાં દેખાણી, એ મને બહુ જ ગમી છે. જો કદાચ તમારી પાસે અત્યારે તો સમય નથી, પણ હું તમને કહી દઉં કે આટલી સ્માર્ટનેસ સાથે એમણે સવાલોના જવાબ આપ્યા. આ સવાલને તોડી મડોરીને વારંવાર પૂછ્યા કરે, અને પહેલા મોદી સાહેબ પણ એમ જ કરતા હતા, તોડી મડોરીને બરાબર એવો જ સવાલ બીજા અંદાજમાં કહેતા હતા. મતલબ કે ટોટલી યાર મોટા ભાગના ક્વેશ્ચનને એમને ઇગ્નોર જ કર્યા છે, અને કંઈક એ અંદાજ સામેવાળી વ્યક્તિ એમને સાંભળે ને તો એમને ખ્યાલ ન આવે. જેમને બહુ વધારે પડતી ખ્યાલ હોય ને એ જ ખાલી એમાં અંદાજો લગાવી શકે. ચાલો કંઈ નહીં, આવી જાવ હવે આપણે અહીંયા પાછા. તો એ શું કહે છે કે ભાઈ કયા પ્રકારના તમે રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કર્યો હતો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? શું તમે તમારી જે સાફ કરવાની પ્રક્રિયા છે એને તમે ટૂંકમાં વર્ણવી શકો છો? બ્રીફલી એટલે શું થશે? ટૂંકમાં. બરાબર? બસ હવે આ બધું નહીં પૂછો કે કઈ અસાઇનમેન્ટ લેવી જોઈએ. અત્યારે ભણવામાં ધ્યાન આપો, હું કાંઈ નથી કહેવાની. અત્યારે કઈ કન્સલ્ટન્ટ્સનું આપણું લેક્ચર ચાલે છે કે હું તમને અહીંયા સલાહ દેવા બેસું, એડવાઇસ દેવા બેસું? તમારે ભાષણની જરૂર હોય તો હું આ ભણાવવાનું બંધ કરી દઉં, ભાષણ દેવાનું શરૂ કરી દઉં. મારી પાસે એ સ્કિલ બહુ સારી છે. અનુપમા પાસે છે ને 5 પન્નાનું ભાષણ દેવાની, એવી સ્કિલ મારામાં આવી જાય, નક્કી નહીં. અને ટીચરમાં આ સ્કિલ તો પહેલેથી હોય. તો તમારે ભાષણ સાંભળવું હોય તો હું આ બંધ કરી દઉં. બુક લેવાની, આમ લેવાનું, તેમ લેવાનું, હા ઈ બુક લેવાની, આમ કરવાનું, તેમ કરવાનું. તમે સવાલ પૂછો તો બધા સવાલના જવાબ મારી પાસે બહુ સારા હશે. એમાં સારી સ્કિલ છે, કારણ કે આખો કલાકનો લેક્ચર આવતો હોય તો આખા કલાકમાં અમારે એકનાને જ બોલવાનું હોય. વિચાર કરો અમારે બોલવાની સ્કિલ કેવડી હશે. વિચાર કરો અમે કેવડું સારું બોલી શકતા હશું. કોઈને પણ મતલબ કે યાર કોઈ આપણે અમારા સામે આવી જાય તોય કદાચ એના મોઢા બંધ કરાવવાની હિંમત કદાચ અમારામાં આવી ગઈ હોય. આટલા વર્ષોથી આપણે પ્રેક્ટિસ કરતા હોય, સ્ટેજ ઉપર આવી રીતે પરફોર્મન્સ કર્યું હોય, કોઈ હરાવી શકવાના બોલવામાં નહીં ને? તો મૂંગાર્યો ને ચૂપચાપ અહીંયા ભણવામાં ધ્યાન આપો. સમજાય છે? ફાલતુના સવાલ નહીં પૂછો. કઈ બુક લેવી જોઈએ? તમારી પાસે તમને ખબર જ છે કઈ બુક લેવી જોઈએ, કઈ નહીં. વાંચવું હોય તો લેવાની, નકર નહીં લેવાની. આ સિમ્પલ ઉસૂલ હું તમને પહેલેથી કહું છું. એલા મને છોકરા પૂછે ને મેમ કઈ બુક લેવાની, એમ જ કહું તાર વાંચવું હોય ને તો તું લે, તને ગમે ની બુક લે. એ બુકમાં કેવું હોય તું જાતે લઈશ, એક્સપિરિયન્સ કરી તો તને ખબર પડશે ને. તારા પોઈન્ટ ઓફ વ્યૂ બનાવીને કોકના હું કામ બનાવસ તારે? કે કોક એમ કે આ બુક લેવાની કારણ કે હારી છે, એના પોઈન્ટ ઓફ વ્યૂ લેવાના. તું લે ને તારા, તને ગમે એ લઈ લે, પછી જો કેવું લાગે છે, તને હારી લાગે છે તો હા ઈ જ બુક હારી છે, ઈ જ બેસ્ટમાં બેસ્ટ છે.
સમજાય છે? તારા પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ બનાય, તારી ચોઈસ બનાવ, કોકની ચોઈસ ઉપાડીને તું યુઝ નહીં કર. સમજાય? ઇન્ડિપેન્ડન્ટ બન. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. We wear nose mask, sanitary gloves and carry racks and spares with which we collect the garbage and dump it into collection buckets which are taken to garbage truck. અમે એક તો નોઝ માસ્ક પહેરીએ છીએ, કોરોનામાં આવ્યા હતા ને, હું તો હજી યુઝ કરું છું. સેનેટરી ગ્લોવ્સ, સેનેટાઈઝ કરેલા હેન્ડ ગ્લોવ્સ આવે, જે આપણે હવે મતલબ કે ડોક્ટર પહેરતા હોય છે, આપણે તો પહેરતા નથી, તો એ ગ્લવ્સનો યુઝ કરતા. કેરી રેક્સ, ભાઈ દાંતી, રેક્સ દાંતરડા, ભાઈ દાંતી. પાવડો, સ્પેડ્સ મતલબ શું થશે? પાવડો અમારી સાથે અમે રાખતા, એનાથી અમે કચરાને ભેગો કરતા. એન્ડ ડમ્પ એટલે કે ઠલવી દેતા. ઇન્ટુ કલેક્શન એટલે કે કલેક્શન બકેટમાં, જે સંગ્રહ કરતી ટોપલી હોય એ ટોપલીમાં અમે તેને શું કરતા? ડમ્પિટ કરી દેતા, ઠલવી દેતા. which are taken to garbage truck, કે જે કચરાનો જે ટેમ્પો હોય એ ટંપા તરફ એ ટ્રોલીને લઈ જતા. એ જે બકેટ હતી એ બકેટને અમે તે તરફ લઈ જતા. We also use heavy machinery like earth movers and forklift to desert the lake. અમે એક ભારે મશીનરીનો ઉપયોગ કરતા હતા, જેમ કે અર્થ મૂવર. અર્થ મૂવર મતલબ કે જે જીસીબી જેવું નથી આવતું, બસ એની અહીંયા વાત કરેલી છે. અહીંયા અર્થ મૂવર તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને અર્થ મૂવર બતાવશે, અને પોકલેન સર્ચ કરશો તો એ પણ તમને મશીન બતાવશે. એવું તમને વાહન બતાવશે, વ્હીકલ બતાવશે કે જે કાદવને દરિયામાંથી શું કાઢે છે. અહીંયા ડિસર્ટ એટલે શું થશે? કાદવ થશે. અને લેક મતલબ કે તળાવ, તળાવમાંથી કાદવને એ પોકલેન મશીન અથવા તો અર્થ મૂવર મશીન દ્વારા એમને રિમૂવ કરતા. એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ shrubs that are harmful. તેમાંની જે વીડ્સ હતી, વેલીઓ, બોલે તો શું થશે? વેલીઓ. અને shrubs મતલબ કે છોડ, તેના જે shrub છે તેની જે વેલીઓ છે એ વેલીઓને એ શું કરતા? કે જે નુકસાનકારક છે એમને એ શું કરતા હતા? દૂર કરતા હતા. હવે અહીંયા તમને એક ઇન્ટુ વર્ડ આપેલો છે, તો ક્યારે ઇન્ટુ આવે અને ક્યારે ઇન આવે એ તમારો સૌથી મોટો ક્વેશ્ચન છે. જ્યારે હું એમ કહું, ફોર એક્ઝામ્પલ, કોઈ અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ, મસ્ત મજાનું એક્ઝામ્પલ લઈએ, મારું જ લઈએ કે ધ્રુવી મેમ ક્લાસની અંદર આવી રહ્યા છે, હું આવી રહી છું, મારી આવવાની ક્રિયા ચાલુ છે, તો શું આવશે? કે ધ્રુવી મેમ ઇઝ કમિંગ ઇન્ટુ ધ ક્લાસ 3 અથવા તો સ્ટુડિયો 3. એ સ્ટુડિયો 3 છે ત્યારે ઇન્ટુનો યુઝ થશે. પણ આઈ એમ ઓલરેડી ઇન ધ ક્લાસ, હું પહેલેથી ક્લાસમાં છું જ, હું આવી રહી નથી, તો that time you can say ધ્રુવી મેમ ઇઝ ઇન ક્લાસ 3 અથવા તો સ્ટુડિયો 3. જો હું આવી રહી હોત તો ઇન્ટુ આવે, હું કોઈ જગ્યાએથી આ ક્લાસમાં આવવાના ઈરાદે આવી રહી છું, then I can use ઇન્ટુ. બટ હું ઓલરેડી અહીંયા છું તો ઇન આવશે. બીજો એક્ઝામ્પલ લઈએ. મારી પાસે ગ્લાસ તો છે નહીં, પણ ગ્લાસ છે, સમજો. આ ગ્લાસમાં પાણી છે, તો તમે કહેશો વોટર ઇઝ ઇન ધ ગ્લાસ. હવે આ પાણીને મેં આમાં રેડ્યું, તો I pour water into the glass. I pour the water into the glass. મેં પાણી આ ગ્લાસમાં રેડ્યું. pour મતલબ શું થશે? રેડવું થશે. તો ઇન્ટુ અને ઇનનો ક્યાં યુઝ થાય આ સમજી લો, કારણ કે બંનેનો અર્થ થાય માં. નેક્સ્ટ એના પછી આગળ જઈએ અને બીજું ક્વેશ્ચન આપણે લઈએ. વોટ ઇઝ યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર એન્વાયરમેન્ટ? તમારો મત શું છે? બાળક અને જે યુવાન છે એ યુવાન એન્વાયરમેન્ટ વિશે શું કરી શકે એ બાબતમાં તમારું મત શું છે? કે એમણે શું કરવું જોઈએ એ બાબતમાં તમારું મત શું છે? What could be small beginning by all of us in terms of protecting the environment? એટલે કે નાની શરૂઆત શું હોઈ શકે? What could be શું હોઈ શકે નાની શરૂઆત by all of us એટલે કે અમારા બધા માટે. In terms of protecting એટલે કે રક્ષણ આપવાના હેતુથી રક્ષણ આપવું, the environment પર્યાવરણને રક્ષણ
તમારા બધામાં નાની શરૂઆત શું હોઈ શકે અને તમે આ લોકોને પર્યાવરણ વિશે શું કહેશો? ચાલો જોઈએ. ફર્સ્ટલી, we should all stop throwing trash outside our homes. સૌથી પહેલા તો યાર આપણે આપણા ઘરની આજુબાજુ છે ને કચરો ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. ચાલો, કેટલા હશે આપણા ક્લાસમાં વિદ્યાર્થીઓ? 100 હશે ને? તો 100 થી આપણે શરૂઆત કરીએ. આપણા 100 વિદ્યાર્થીઓ આપણે શરૂઆત કરીએ છીએ, તમે સાથે હું. આપણે આ શરૂઆત કરશું તો 100 જે છે આપણી જે વિચારશૈલી છે એ બાકીના 100 સુધી તો પહોંચશે ને. બાકીના 100, બાકીના 200 સુધી પહોંચશે. એ 200 પીપલ બાકીના 200 સુધી પહોંચાડશે. પણ એ મોનોપોલીને છેક સુધી રાખવી પડશે, ત્યારે આપણે એને પહોંચાડી શકીશું. તો કેમ નહીં આ પાઠમાંથી આપણે થોડાક ઇન્સ્પાયર થઈ જઈએ. જે કચરાને આપણે કચરાપેટીનો ડબ્બો ન દેખાતા રોડ ઉપર ફેંકી દઈએ છીએ એ ફેંકવાનું બંધ કરી દઈએ. આપણે એને એક પ્લાસ્ટિક બેગમાં નાખી દઈએ અને આપણી સાથે કેરી કરી લઈએ અને છેક સુધી જ્યાં સુધી ડસ્ટબિન ન મળે ત્યાં સુધી, અને પછી ડસ્ટબિનમાં નાખી દઈએ તો વધારે બેટર રહેશે. હવે તો કંઈ ઉપાધિ પણ નથી. એ કચરું જે છે એ કચરું કોઈક એવી જગ્યાએ જાય છે કે જ્યાં વસ્તુનું રીયુઝ કરવામાં આવે છે. ભીની વસ્તુ હોય તો એને જમીનમાં દાટી દેવામાં આવે છે, જમીનને પોષણ આપવામાં આવે છે, ફર્ટિલાઇઝ તરીકે તેનો ઉપયોગ થાય છે. પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિકને રીયુઝ કરવામાં આવે છે, એને પણ ફેંકી દેવામાં નથી આવતું, એને અલગ તારવી લે છે. કાચ હોય તો એને એ રીતે, મતલબ કે અત્યારે રીયુઝનો ઉપયોગ થતો ગયો છે, રીપ્રોડક્શનનો ઉપયોગ થતો ગયો છે, ટેકનોલોજી એવી આવી ગઈ છે. તો હવે બસ આપણે ખાલી આટલું કરવાનું છે. રસ્તા ઉપર ફેંકવાની જગ્યાએ એને ડસ્ટબિનમાં ફેંકવાની શરૂઆત કરી દઈએ. નેક્સ્ટ આગળ જઈએ. એના પછી નેક્સ્ટ વી શુડ, ખાસ કરીને પાણીમાં તો નહીં જ તે, ગમે એ હોય, ધર્મના લીધે આપણે પણ ધર્મને પકડીને આપણે પાણીમાં કચરો ફેંકીએ છીએ. તદ્દન ખોટી વસ્તુ છે. એ ફૂલને જમીનમાં દાટી દો યાર. જે પણ ફૂલ છે, જે પણ પૂજાપાના ફૂલ છે, એને આપણે જમીનમાં દાટી દઈએ. જેટલું પાણી પવિત્ર છે એટલી આપણી માતા પવિત્ર છે. કારણ કે એ ફૂલને જમીનમાં દાટવાથી જમીન માટે એ એક ફર્ટિલાઇઝ બની જશે. એ એક ફળદ્રુપતા આપશે જમીનને. પાણીમાં નાખવાથી પાણીમાં કચરો જ થશે. તો આગળ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. આપણે જે ઉત્પન્ન કરીએ છીએ આપણે એ કચરાનો જથ્થાને ઘટાડવો જોઈએ. Straws, tissues, wrappers, batteries, fast food junk, all this end up in lakes and they come from our homes. આપણે ટીશ્યુ, આપણે જે પેકેટ્સ ખાઈએ છીએ એ પેકેટ્સના રેપર્સ, રેપર બોલે તો પેકેટના કવર, કે જેને આપણે ખાલી કાગળિયું કહીએ છીએ, બસ એ પડીકા, બેટરીઝ છે યાર, કોઈ પણ પ્રકારની બેટરીઝ છે, સેલ છે, ફાસ્ટ ફૂડ જંક, ખાધેલો વધેલો ખોરાક છે, ઓલ ધીસ આ બધી માં નાખીએ છીએ એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ. એ આપણા ઘરેથી આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો આપણે આપણી જ ઘરે આ કચરાના જથ્થાને ઘટાડી શકીએ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જો આપણે આ બધા જ કચરાનો નિકાલ કરી શકીએ. ડિસ્પોઝ એટલે શું થશે? નિકાલ થશે. ફરી એક વખત, ડિસ્પોઝ એટલે શું થશે? કમેન્ટ કરો. ડિસ્પોઝ એટલે થશે નિકાલ કરવો. આપણે સુરક્ષિત રીતે જો આ કચરાનો નિકાલ કરશું ને, that itself is a great deal. તો એ આપણી જાતે જ એક મહાન કરાર કહેવાશે, એક મહાન વર્તન કહેવાશે. તો આ બાબતનું આપણને ધ્યાન રાખવાનું કહે છે પોતાના ઇન્ટરવ્યુમાં. આગળ લાસ્ટ લાઈન એ શું કહે છે કે every student is welcome to volunteer with us in helping the environment. દરેક વિદ્યાર્થીનું વેલકમ મતલબ શું થશે? સ્વાગત કરવામાં આવે છે. વોલેન્ટિયર મતલબ કે સ્વયંસેવકનું. ભાઈ સ્વાગત કરવામાં આવે છે વિથ અસ એટલે કે અમારામાં, ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને મદદ કરવા માટે દરેકનું અમારી ટીમમાં, અમારા સ્વયંસેવકની સાથે તેનું સ્વાગત કરવામાં આવે છે. એના પછી ઇન્ટરવ્યુઅર શું કહે છે કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ. ડિવોટ એટલે શું થશે? આપવું અથવા તો ફાળવવું. ઇન સે અ વીક એટલે કે અઠવાડિયામાં દરેક શાળાએ જતા બાળકોએ કેટલો સમય આપવો જોઈએ? ફોર એન્વાયરોમેન્ટલ કોઝ એટલે કે પર્યાવરણની બાબત માટે. શાળાએ જતા દરેક વિદ્યાર્થીઓએ, દરેક બાળકોએ પર્યાવરણની બાબત માટે કેટલો ટાઈમ આપવો જોઈએ? 4 hours a weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturday.
4 કલાક અઠવાડિયાની, 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે જ્યારે એટલો સમય ફાળવવો જોઈએ, ત્યારે અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે. The small beginning is more than enough to ensure larger participation later. અને આ જે નાની શરૂઆત છે એ નાની શરૂઆત પૂરતી છે ટુ એન્શ્યોર એટલે કે ખાતરી કરવા માટે લાર્જર પાર્ટિસિપેશન લેટર એટલે કે મોટો ભાગ જે પછીથી જોઈન થાય છે ને એમાં આ જે નાની શરૂઆત છે એ નાની શરૂઆત પૂરતી છે એમ. મતલબ કે મોટા ભાગ સ્વરૂપે એમ તમે મોટો ભાગ બનાવવા માટે એ ભાગ સ્વરૂપે આ નાની શરૂઆત જે છે એ નાની શરૂઆત પૂરતી છે. તો આવા કંઈક ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન ઇન્ટરવ્યુઅર પૂછે છે. હજી પણ એક ક્વેશ્ચન બાકી છે, બરાબર છે. વલ્ચર એટલે ગીધ થશે. કોઝ મતલબ કે બાબત. કોઝ એટલે શું થશે? બાબત. આપણે જેને બાબત કહીએ છીએ એનું અંગ્રેજી શું થાય છે? કોઝ થાય છે. ચાલો, બીજો કોઈ શબ્દ ન સમજાયો હોય તો એવો કોઈ પાઠમાં આખો પાઠ મતલબ કે અત્યાર સુધીના જેટલા પેરેગ્રાફ સમજ્યા એ પેરેગ્રાફમાંથી કોઈ શબ્દ ન સમજાય. વીક મતલબ કે નબળું. અચ્છા, આ વીક, જો આ વીક એટલે અઠવાડિયું થાય, બરાબર, અને તમને જો આ વીક આપ્યું હોય તો નબળું થશે. શું થશે? નબળું. કે જે નબળું છે એને શું કહેવાય? વીક કહેવાય. અને ડબલ ઈ વાળું હોય તો એનું અઠવાડિયું થશે. ઠીક છે, ચાલો. એરોગેન્ટ મતલબ કે ઘમંડી. એરોગેન્ટ બોલે તો ઘમંડી. જેને પેપર સેટ વિશે ક્વેરી છે અથવા તો છે તો તમારી પાસે કંપનીના નંબર છે, ઓફિસના નંબર છે, યાર એમને કોલ કરો. તમે મને અત્યારે ક્લાસમાં કહેશો તો શું સોલ્યુશન આવશે? જસ્ટ મારું તમને અહીંયા નોલેજ અથવા તો તમને એજ્યુકેટ કરવાનું છે, સિલેબસ તમને સમજાવવાનું છે. બીજું જે છે તમારે સીધું કંપની સાથે જ વાત કરવી પડશે. નિયરેસ્ટ મિનિંગ પર બોક્સ કરો છો, મતલબ કે એવા વર્ડ કે જેને તમારે યાદ રાખવાના છે. સમજાય છે? કે જે તમને આન્સરને સોલ્વ કરવામાં મદદ કરશે. ઓકે. ગાર્બેજ મતલબ કચરો. ગાર્બેજ એટલે શું થશે? કચરો થશે. અને અમાઉન્ટ એટલે શું થશે? જથ્થો થશે. ઓકે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, આઈ થિંક આ તમારો લાસ્ટ ક્વેશ્ચન છે. હા, આ તમારો લાસ્ટ ક્વેશ્ચન છે કે જેને આપણે કાલના સેશનમાં જોઈશું. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. થોડું અમથું રહી જાય છે અને થોડાક અમથા PYQના ક્વેશ્ચન રહી જાય છે, પણ એને આપણે કાલ જ લેવા પડશે. કાલ જ રાખવા પડશે. અહીંયા સુધી આજનો સેશન રાખું છું. આઈ હોપ કે તમે વ્યવસ્થિત રીતે સમજ્યા હશો, પૂરેપૂરા ફોકસ સાથે સમજ્યા હશો. મળીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન. બાય એન્ડ ટેક કેર.